નવસારી જિલ્લામાં વાતાવરણમાં આવેલા પગલાંને લઈ વરસેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં કેરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહીના પગલે નવસારી જિલ્લાના વાતાવરણ સોમવારની મોડી રાત્રે આવેલા પલટાને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ત્યારે ભારે પવન સાથે વરસેલા વરસાદને લઈ નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ઘરના પતરા ઉડી ગયા, પરંતુ ખેડૂતો કમાણીની આશા લગાવીને બેઠેલા કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। કેરીના ઝાડ પર તૈયાર કેરી જે ખેડૂત નીચે ઉતારી બજારમાં વહેંચે તે પહેલા જ વાવાઝોડાને લઈ નીચે પડી જતા તમામ કેરીઓ બગડી જવા પામી। દર વર્ષે વાતાવરણમાં આવતા પલટાને લઈ ખેડૂતો હવે કેરીના પાકથી વિમુખ થવાનું વિચારી રહ્યા છે, તો સરકાર વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવે તેવી આશા રાખીને બેઠા છે। હાલ તો ગામના આગેવાનો દ્વારા બાગાયતી વિભાગને તેમજ તાલુકા પંચાયતને જાણ કરી નુકસાનીનો સર્વે કરાવ્યો છે। ત્યારે સરકાર વહેલી તકે સહાય જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી છે। કમોસમી વરસાદે હાલાતો ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। કમોસમી વરસાદને લઈ થયેલા નુકસાનીને લઈ ખેડૂતોને માથે આભ ફાટ્યું છે। મારું નામ મહેશભાઈ કાંતુભાઈ પટેલ, ફળેલ તાલુકા પંચાયત સભ્ય, અને ગઈકાલેના રોજ રાત્રે વાવાઝોડું આ વિસ્તારમાં આવવાથી અમારા વિસ્તારના ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે। કારણ કે કલમનો અત્યારે પાક તૈયાર થયેલો હોય તેવા ટાઈમે જ ખેડૂતને જ્યારે લાભ લેવાનો સમય હોય તે ટાઈમે જ આ વાવાઝોડું આવવાથી ભારે નુકસાન થયું છે। ત્યારબાદ અમારા વિસ્તારમાં અમે આ બાગાયત અધિકારીને અમે જાણકારી કરતા તાત્કાલિક ધોરણે બાગાયત અધિકારી પણ આ ખેડૂતોને સર્વે કરવા માટે આવેલા છે, અને સરકાર પાસે એવી એક અપેક્ષા છે અમારે કે તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને આની વળતર ચૂકવે એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું। જય હિન્દ, જય ભારત। જી, મારું નામ વનિતાબેન બાલુભાઈ પટેલ છે, હું ફળવેલનો રહેવાસી છું। હું એક ખેડૂત છે, અમારા બાલુભાઈ, હું પણ એમના સાથીદાર ખેડૂત। અમારું 20 વીઘા જમીન છે ટોટલી, એમાં અમારું ફળાવ ઝાડ આશરે 200 કલમ જેવી છે। એમાં મોટામાં મોટા ઝાડ અમારા રાજાપુરીના છે અને કેસરના। અમારે અંદાજે દર વર્ષે 150 થી 200 મણ કેરી થાય, પણ દર વર્ષે આજે ગયા રાત્રે જે વાવાઝોડું અને વરસાદ સાથે એકદમ એટલું પવન ફૂંકાયો કે જે ઝાડને અમારે એટલું નુકસાન થયું કે મોટાભાગની કેરી અમારી બધી જ પડી ગઈ છે। અને આ નુકસાન જોતાં અમને એવું હવે લાગે છે કે દર વર્ષે આ કેરીની જો કલમ અમે વાવીએ છીએ હવે અમારે નથી કરવું, કારણ કે આ જ પોઝિશન અમારી દર વર્ષે રહે તો આ વર્ષે આટલી કેરીનું નુકસાન થાય ને એનું વળતર અમને નહીં ચૂકવે કોઈ, તો પછી એનું નુકસાની અમે કેવી રીતે સહન કરીએ? દર વર્ષેની પોઝિશન આ રહે। સરકાર પાસે અમારે એટલું જ વિનંતી છે કે એવા ખેડૂતો અમારા અહીંયા ઘણા બધા છે, અને જો વળતર સરકાર નહીં ચૂકવે તો આ અમારે હવે ભરપાઈ કેવી રીતે કરવું એક સવાલ થઈ જાય છે, કારણ કે ખેડૂતને તો આના પર જ રોજી હોય છે। અને એ જો સરકાર અમને નહીં સહાય ચૂકવે તો હવે પછીનો અમે આ કલમનું વાવેતર કરવાનું અમે બંધ કરવાની ઈચ્છા છે અમારી। જી, મારું નામ રસિકલાલ રમણલાલ જોશી છે, હું ફળવેલ દાદરાનો રહેવાસી છું। મારી આંબાની કલમ લગભગ 150 છે, 150થી વધારે પણ ઓછી નહીં। તેમાં ગઈ રાતે મળસ કે 3 વાગે વાવાઝોડું ભયંકર પવન ફૂંકાયો અને તેમાં કેરીનું નુકસાન બહુ થયું છે। તો સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમને બને એટલું વધારે વળતર ચૂકે એવી અપેક્ષા રાખીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।